આ કહી દો ગુરુ મહારાજ. કહી દો. સાંભળવું હોય તો કહી દો. આ કહી દો. એક સંત હતા અમારા જેવા. અમે ગામડે જો કે રખડવી એવું કહેવાય. હા. ના સમજો તો રખડ કહેવાય. સમજો તો કંઈક અમારું લેખ લાગે. કોક 5-25 સંત જાગે અને એની પકડ થાય તો એમ થાય કે કોક સંત ભક્તો અમારા જાય. અને જો ના જાગે તો અમારા રખડા બરોબર જ થાય. સમજ્યા? હવે એ સંત હતા ને ગુરુ મહારાજ હતા. તો એમને અમારી જેમ બધા ગામડે શિષ્ય હતા બધા. તો એમના તો એમને ઉંમર થઈ એટલે પછી એમ થયું કે કોઈ લાયકાત વાળો જાગે ને તો પછી આપણે એને સાંભળો કરી આ વિધિ એને વાપી દઈએ તો બીજા 5-25 જીવને જગાડે સત્યના માર્ગે વાળે. એટલે એમાં ગુરુ મહારાજ ઘણા ટાઈમે આવ્યા એમના ગામમાં. હવે એ ગામમાં આપણા લાલાવદરની જેમ અડધું ગામ સમજેલું અડધું સમજ્યા વગર. બરોબર? આપણા લાલાવદરમાં અડધા ઉપર સમજેલા છે પણ અત્યારે એ મહિલા ઘણી કાઢી તમને કાઢો એટલે માંડ 25-50 નીકળેલા. બાકી અડધું ગામ સમજેલું છે. હા, માવજી મહારાજના છે, મારા છે, સગન બાપાના છે, વાળા મહારાજના છે, બરોબર છે, આ બધાયના છે, વર્ધન બાપાના છે. પણ ઘણી ગાંઠ્યા મેં કીધું 25-50 નીકળે નકર આયા હમાય અરે પણ બધું છે તો બાસમાં ગોળ થઈ ગઈ. એને એમ કે આવા થોડા ભગવાન આવા થોડા ગુરુ હોય એ તો બધા કે આવે આપણે રીતે કરે જાવ. તે એ સંત જાવ તો એમના ગામમાં આવ્યા. પછી ગામના રાજી થઈ ગયા કે ભાઈ બાપજી આવ્યા. એટલે આ બધા છે ને એમના ગુરુ મહારાજ ઓળખે. એના ગુરુ મહારાજ થોડાક મારા જેવા હતા. ઘણા ગુરુ મહારાજ શું ભોળા અને મારા જેવા થોડાક તૈયાર. તે એ ગુરુ એવા હતા તૈયાર. એટલે ગુરુ મહારાજ આવ્યા એટલે એમને ખવડાવ્યું આનંદ રાખ્યા. પછી બાપજી કે હવે 2 દિવસ રોકાવું પડશે. તો કે કેમ? તો કે સત્સંગ બધા આપવો પડે ને તમારે. એટલે ભાઈ કે હા મારે એ વાત તમે સાચી કહો. મારે તો સત્સંગ તો કે આપવો પડે. તો કે સારું આપણે એમ કરવું કે આપણે કે છે ને જાહેરમાં રાખવી ચોરો હોય ને ગામમાં ત્યાં બરોબર. તો કે કઈ વાંધો નહીં જાહેરમાં રાખવી. પેલા સમજેલા બધા હતા ને એમને ખબર તો હતી થોડી એમના ગુરુ મહારાજ. પણ એમને એમ કે આપણે ગુરુ મહારાજને નહીં ફાવાય તો અત્યારે અમને નથી ફાવવા. સમજ્યા? અમે ઘણી મહેનત કરી પણ તોય અમને ફાવવાનું નથી. તોય અમે એમનો ઘરે જઈએ છીએ. હવે એ ગુરુ મહારાજે કીધું કે આપણે જાહેરમાં સત્સંગ રાખવો છે. તો કે કઈ વાંધો જાય. ગુરુ મહારાજને સારું સ્ટેજ બનાવી દીધું. બેઠા પછી ગામના બધા સમજેલા બધા હતા ને એમના સંતો ભક્તો એ બધા આવ્યા. પછી ગુરુ મહારાજ આવી બે ગયા. કઈ બોલે નહીં ચાલે નહીં એમનું ભજન કરતા હતા મનમાં. બરોબર? ઓલા બધા રાહ જોઈ ગયેલા હમણાં ગુરુ મહારાજ સત્સંગ કરે હમણાં કરે. બરોબર? કે 5-10 મિનિટ થી 15 મિનિટ થી પણ એક અક્ષર બોલ્યા નહીં. કે બાપજી સત્સંગ તો કરો કે એટલે ભાઈ કે મારે કરવો છે. બરોબર છે પણ કંઈક મેળ આવે તો કરો ને. તો કે ના કરો કે સત્સંગ કરો. સારું તમે બધા કે સમજેલા છો કે સમજ્યા વગર ના કે શું કે ગુરુ મહારાજ કે તમે બધા સમજેલા છો કે સમજ્યા વગર ના? તો કે અમે બધા સમજ્યા. તો કે સમજેલા હોય ને તો આંગળી ઊંચી કરો. તે બધા જેટલા હતા ને ગામના બધા આંગળી ઊંચી કરી. બરોબર? પછી ગુરુ મહારાજે શું કીધું ખબર? એ કે સમજેલા માણસો સમજાવવા. સમજેલા હોય તમે બધા સમજી લીધું હોય તો મારે સમજાવવાની હવે જરૂર પડે ખરી ના પડે. એટલે ગુરુ મહારાજે હા સાચી વાત કરી. બરોબર? કે ભાઈ મારે સમજેલાને કશું સમજાવવા. તો એમ કરીને બંધ થઈ ગયા અને પછી કઈ સત્સંગ કર્યો નહીં, કઈ વાત કરી નહીં. પછી વિસર્જન થઈ ગયું. બધા જતા રહ્યા. ગુરુ મહારાજ ખાવા દેતા નથી. પછી કે આપણે દવા નથી દેવા જાવની સત્સંગ ના કરે ને આ બધી કે નથી જવા દેવા. તો બીજા દિવસે ગોઠવું. બરોબર? આખો દિવસ આવે એટલે ગામમાં બધા જાય સંતો ભક્તોમાં આનંદ કરે પણ સત્સંગ ના કરે. પછી બીજા દિવસે હાજર ગોઠવું.
તો બીજા દિવસે કોઈ જોઈ તો બધા સમજેલા હતા ને, જો આ સમજેલાની સમજણ કેવી કામ કરે. એમને અંદર અંદર છે ને ગુરુ મહારાજની આવતી પહેલા નક્કી કરી નાખ્યું કે આ કાલે આપણે ગુરુ મહારાજે આવું કીધું ને કે સમજેલા આવતો સમજ્યા વગરના, તો કે આપણે બધા સમજેલા કીધું કે ગુરુ મહારાજે સત્સંગ કર્યો નહીં. તો કે આજ આપણે એવું કરીએ કે અડધાને કે ઊંચી કરવાની, અડધાને નહીં કરવાની. બરોબર? એટલે પછી કે ગુરુ મહારાજ ક્યાં જશે, પછી કરવો પડે કે નહીં સત્સંગ. તો કે આવો એ વાત સાચી. એટલે બીજા દિવસે એવું બેઠું, પછી બીજા દિવસે બેસી ગયા ગુરુ મહારાજ, સત્સંગ કઈ કર્યો નહીં. તો શિષ્ય રાહ જોઈ લાગ્યો, હમણાં બોલે. એટલે પછી મારા જેવા ઉતાવળા હોય ને, અમારા જેવા રાખવું જેવા, એટલે કે ગુરુ મહારાજ હવે તો સત્સંગ કરો. એટલે ભાઈ કે સત્સંગ તો મારે કરવો છે, પણ કંઈક વાત થાય તો કરવી ને. તો કે કરો વાત. તો કે તમે બધા કે સમજેલા છો કે સમજ્યા વગર ના કે? તો અડધાએ આને એવું કરી અને અડધાએ ના કરી. પછી કે ભાઈ કે અડધાએ ઊંચી કરીને અડધાએ ના કરી. તો કે ભાઈ આ જે અડધાએ આગળ ઊંચી ના કરી, તો તમે બધા કે સમજેલા છો કે સમજ્યા વગર ના? તો કે અમે સમજ્યા વગર ના છીએ. અડધા કે અમે સમજ્યા વગર ના છીએ. પછી ગુરુ મહારાજે શું કીધું ખબર કે તમે જે આગળ ઊંચી કરી ને કે સમજેલા છો એને? કે હા. તો કે જે સમજેલા છો ને કે આ બધા સમજાય. આજે અડધા નથી સમજેલા ને એને સમજાય તો બરોબર. તોય મેળ પડ્યો નહીં સત્સંગ. પછી અહીંયા વિસર્જન થઈ ગયું ને બીજો દિવસ પૂરો થયો. પછી આવડા ગુરુ મહારાજ ભાવા દેતા નથી, એટલે ગુરુ પાસે છે ને અકળ કળાવે. એ ક્યારેક દસરામાંથી બરાબર કાઢે ને તમને ખબર ના પડે, એને ગુરુ ગમ કહેવાય. બરોબર? તમે ભલે ગમે એટલો સત્સંગ આવડતો હોય, ગમે એટલી સમજણ હોય, પણ ગુરુ અમુક એવું વાક્ય કાઢે ને એટલે તમને ભરાઈ નાખે, તમે જવાબ ના આપો. આ તો એની ઈશ્વરની કૃપા છે. બરોબર છે? એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન, જ્ઞાનીનું જ્ઞાન એ હું છું. બરોબર? હવે હું એમ કહું કે હું જ્ઞાની છું એટલે ગયો આનો છું, મારું નથી, એનું છું. અને એના આધાર પર ચાલી જાય. બરોબર? એટલે એને ત્રીજા દિવસે પાછું બેઠું. ત્રીજા દિવસે ઓલાને નક્કી કર્યું કે મારું બધું આપણે કાલે આવું કીધું તો આવું થયું, આજ આવું કીધું તો આવું થયું, હવે આજ શું કરશું? તો કે આજ આપણે છે ને ગુરુ મહારાજ કેમ કે સમજેલા છો સમજાવો. તો કે આપણે છે ને બધાએ કોઈ આંગળી ઊંચી નહીં કરવાની, કોઈ આંગળી ઊંચી કરવાની નહીં. બરોબર? ગુરુ મહારાજે ત્રીજા દિવસે કીધું કે ભાઈ તમે બધા સમજેલા છો કે સમજ્યા વગરના? તો એકેય આંગળી ઊંચી કરી નથી, બધા એમના મજા. તો કે તમે આમાંથી કે કોઈ સમજેલા નથી કે? તો કે ના, કે કોઈ સમજેલા નથી. તો કે ના સમજેલા હોય ને તો કે આંગળી ઊંચી કરો. બરોબર? તો ફટાફટ બધા કહે. તો વિચાર તો કરો કે આ બધું શું બને છે. બરોબર? તો તમે કે કોઈ સમજેલા નથી. તો કે સમજે નહીં ને મારે શું સમજાવવા? અમે કેટલા વર્ષોથી સમાગમ કરી અને જેમ જેમ તમને ખુલ્લી વાત કરી હતી, તો તમે સમજો નહીં તો અમારે શું સમજાવવું? નકર વાત તો નાની છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બરોબર? તો જે તમારી દ્રષ્ટિમાં આવે છે ને બધું મિથ્યા છે, એ નાશક છે, ક્ષણભંગુર છે. બરોબર? અને જે તમને આ દ્રષ્ટિથી દેખાતું નથી, પણ એ દ્રષ્ટિ જેના વડે દેખી રહી છે ને એ સત્ય સનાતન છે, અને એ તમારું સ્વરૂપ છે. બરોબર? એ સનાતન સત્ય છે.